સુરતમાં નગરપાલિકા દ્વારા પૂણા ગામ વિસ્તારમાં મનપાના વિપક્ષી નેતાના વોર્ડમાં જ ખોદી નાખવામાં આવેલા રસ્તાઓ મહિનો થયો હોવા છતાં બનાવવામાં ન આવતા સ્થાનિકો સાથે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના પૂણા ગામ વિસ્તાર વિરોધ પક્ષના નેતાના વોર્ડમાં સીતાનગર ચોકની બાજુમાં નિરાંતનગર સોસાયટી થઈ મારુતિનગર, કૃષ્ણાનગર, લક્ષ્મીનગરથી પીરની દરગાહ તરફ જતો રસ્તો 1 મહિના કરતાં વધુ સમયથી ખોદી નાખવામાં આવેલ છે, પરંતુ હજી સુધી બનાવવામાં આવ્યો ન હતો. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તો વારંવારની રજૂઆત છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી અને સ્થાનિક કોર્પોરેટરે પણ કંઈ જવાબ આપતા ન હોવાનો આક્ષેપ કર્યા હતા. મારું નામ રેખાબેન, કૃષ્ણાનગર સોસાયટી. અને આજે રોડ ખોદી નાખ્યો મહિનો થઈ ગયો પણ હજી કોઈ એનો કંઈ આવતું નથી કોઈ પણ માણસ. અને સ્કૂલ છે બાજુમાં અને બધા માણસોને હાલવું ચાલવું હોય બહુ હાલાકી ભોગવવી પડે છે અને વાહનો પલટી મારી જાય છે, છોકરાઓ પડે છે પણ કોઈ ધ્યાન દેતું નથી. કોર્પોરેટરમાં અમે જાહેરાત કરી પણ કોઈ ધ્યાન દેતું નથી. તો એના પગલાં જલ્દી વહેલાસરે લેવા એનો નિર્ણય કરી. જી, તમારું નામ? ક્યાં રહેવાનું? શું સમસ્યા છે હાલ અહીંયા તમારે? 1 મહિના પહેલાં અહીંયા રોડ ખોદ્યું હતું પણ હજી કંઈ એનું કંઈ નિર્ણય લાવ્યો નથી ને સરખું કર્યું નથી. સ્કૂલના છોકરાઓ છૂટે છે, લેડીઝ જેન્ટ્સ બધા જાય છે પણ એ લોકો ઘડી કહેતા કંઈ કરતા નથી. અમે લોકોએ છે ને તે એને કમ્પ્લેન કર્યું પણ એનું કંઈ જવાબ આવ્યો નથી. કોને ફરિયાદ કરવામાં આવી છે? એસએમસી વાળાને બધાને જે મહિના તેને વાત કરી છે અમે. એ લોકોએ કંઈ એનો કંઈ નિર્ણય લાવ્યા નથી. બરાબર.